હજી ગામડામાં લારી લઈને શેરીએ શેરીએ છે ને બકાલું વેચવા આવે. એટલે ઓલા કે લોકોય રીંગણા, લોકોય બકાલું. એટલે શેરીમાંથી દાદા મોટી ઉંમરના બહાર આવે અને પૂછે કે ભાઈ રીંગણા છે? ઓલો કે હા છે. કે કુણા કુણા છે? કુણા કુણા હોય ને બેક તો મજા આવે. ઓલો કે કુણા નથી. ત્યાં ઊભા રહે, ઓલાનું મફતમાં એક ટમેટું ખાઈ જાય, બાજુ સાઈડમાં મૂળો પડ્યો હોય ઈ ખાઈ જાય. દાંતે પાછા એવા હોય, આમ હાથમાં લઈને મૂળો ઉપાડે ને આમ મૂળો જે મોઢાથી આગળ કટક આમ કટક કરતો કાપી નાખે. આમ દાંતે એવા ધારવાળા, આમ કરે ને કટક કરતો મૂળો કપાઈ જાય. અને પાછું એમાંથી આદુ પડ્યું, આદુની કટકી લે, ઈ સાવે શરદી ન થાય ને. આ બધા દેશી સુગાડ છે. શાક બકાલું વાળા નીકળતા ત્યાં જ જોવા મળે તમને એમ. એટલે ઓલો લારી વાળો પછી કંટાળ્યો કે આ કે દરરોજ આવે કે કઈ લેતા નથી ને, કે મફતમાં ખાઈને વિયા જાય છે એમ. મૂળો, ટમેટું, આદુ બધું કે મફતમાં ખાઈને વિયો જાય. હવે કે આનું કંઈક કરવું જોહે એમ. એટલે એને શું છે 2 થી 3 દિવસના રીંગણા ને બાકી રીંગણા વેચવા નીકળે કોઈ બી વસ્તુ હોય એટલે બકાલું માણસ વીણીને લે. એટલે ઓલા જે રીંગણા વધેલા હતા ને એ 3-4 દિને મૂકી દીધા તડકે મૂકીને ઓલા હાવ કૂણા થઈ ગયા, લંઘાઈ જાય ને તડકે મૂકીએ એટલે લંઘાઈ ગયા હાવ. એટલે એના રીંગણા લઈને નીકળ્યો પાછો, લંઘાઈ ગયેલા. ત્યાં ઓલા ભાઈ દાદા આવ્યા બાર, કે રીંગણા છે? ઓલો કે હા છે. એ કે કુણા કુણા છે? એ કે હા. કે હાવ કુણા કુણા છે કે તમ તારે જોવો. એ કે ઓલા આમ હાથમાં લીધું ને હાવ કુણા રબર જેવા. ઓલો કે આ કે લંઘાઈ ગયા, જોતો ખરો. એ કે કુણા ક્યાં છે આમાં? કે લંઘાઈ ગયેલા છે. ઓલો કે મારા બાપી કે લંઘાઈ જાય ને પછીથી કે આવા કુણા થાય, બાકી કે રીંગણા કુણા ન થાય. બાકી કે બાપા તું ઈ કે લંઘાણું નથી, ડોશી જીવે છે ને એટલે નકરી કે તુંય લંઘાઈ જા હમણાં. કે ડોશીના રાજમાં કે તારે સારું છે, નથી લંઘાણો, નકરી કે તુંય લંઘાઈ જાય એમ. એટલે કે હવે કોઈ દી દેખાતો નહીં અહીંયા લારીએ, ઘેરે જાઓ અને કે અહીંયા ખોટા કે મફતમાં શાકભાજી તમે ખાઈ જાવ, કે મૂળો ને ગાજર ને કોબીન કારણ વગર નહીં, કે અમને ધંધે લગાડો એની કરતા કે બધું બંધ કરીને ઘેરે કે આમ ઉંમર થઈ ગઈ છે માળા કરો જાઓ ને. વાતે એની હાશી ને હે